students, how are you? All well? Okay. Chapter 4. આજનો ટોપિક છે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. આ ટોપિકમાં આપણે બે ભાગ લઈશું. પહેલો ભાગ એ લઈશું કે જેની અંદર આપણે લોરેન્ટ્ઝ બળનો થોડો વિભાગ સમજીશું અને ત્યારબાદ આપણે સાયક્લોટ્રોનમાં જઈશું. તો સૌથી પહેલા અહીંયા આપણે જોઈએ કે લોરેન્ટ્ઝ બળ જે છે એ કેવી રીતે હોય. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રો ની સંયુક્ત અસરમાં વીજભાર ગતિ કરે છે. વીજભાર શું કરે છે? ગતિ કરે છે. ત્યારે લોરેન્ટ્ઝ બળ લાગે છે. આની ચર્ચા આપણે થઈ ચૂકી છે કે F is equals to Q E plus V cross B. સદિશ સ્વરૂપ લેવા જાઓ. હવે અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે એ મેઈન વાત એ છે કે અહીંયા ધારો કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા અથવા વિરુદ્ધ દિશામાં V ક્રોસ B ની દિશા થવી જોઈએ. કેમ? કારણ કે અહીંયા સરવાળો છે. જો બંને એક દિશા નહીં થાય ને તો બંને બળોના ઘટકો અલગ આવશે. અહીંયા આપણે સરળતા ખાતર કર્યું છે. પછી ભલે આ x દિશા હોય આ y દિશા હશે, પ્રોબ્લેમ કઈ નહીં થાય, બે ઘટકો મળશે. તમને સંયુક્ત એક જ બળ મળશે નહીં. તો ધારો કે સદિશ E જે છે તે કોઈ x દિશામાં છે. ઓકે, x દિશામાં છે તથા જે v તે તેને લંબ છે જે દિશામાં, જે b છે તે તેને લંબ છે કે દિશામાં. તો આ રીતે આપણને મળે છે v ક્રોસ b. એટલે કે v ક્રોસ b બરાબર vb j ક્રોસ k. j ક્રોસ k એટલે કે i. j ક્રોસ k એટલે કે i. તો માટે સદિશ e કેરેટ i પ્લસ vb કેરેટ i આ બંને સંયુક્ત અસર થાય છે. તો આપણે બળને આ રીતે લખી શકીએ કે બળ F is equals to Q E caret I plus VB caret I Q E plus VB caret I. ઓકે, આ રીતે આપણે લખી શકીએ છીએ. અથવા બુકની રીતે જોવા જઈએ તો દિશા ગમે તે લઈ શકાય છે. જેમ કે V માટે દિશા છે V કેરેટ K, B માટે દિશા છે B કેરેટ J, જે વિદ્યુત ક્ષેત્ર કરતા કેવી છે? લંબ.
तो v क्रॉस b बराबर v कैरेट k क्रॉस b कैरेट j, इट्स vb k क्रॉस j, k क्रॉस j इट्स i, पण केवा माइनस i, केवा माइनस i। तो आ वखते जे बળ લાગે છે તે છે F q e कैरेट i माइनस vv कैरेट i q e माइनस vb कैरेट i x દિશામાં બળ લાગે છે। ક્લિયર? આપણને એવું પસંદ કરવામાં આવે છે કે જેથી e માઈનસ vb બરાબર 0 થાય, અને જો e માઈનસ vb 0 થાય છે તો ક્ષેત્રોની હાજરીમાં f બરાબર 0 થાય। f બરાબર 0 થાય એટલે કે q વીજભાર જે છે એ અચળ વેગથી ગતિ કરે। કેમ? કારણ કે જો તેના પર લાગતું બળ શૂન્ય થાય, કોઈ પણ પદાર્થ ગતિ ક્યારે બદલે? જ્યારે તેના પર બળ લાગે। જો તેના પર બળ નથી લાગતું, તેની પાસે વેગ છે, તો તે જ વેગથી આગળ ગતિ કરશે, એનો પોતાનો કોઈ વેગ બદલાશે નહીં। તો E બરાબર VB, V બરાબર E છેદમાં B। તો કણની જે ઝડપ છે, કણની અથવા તો જે તમે વીજભાર કહો છો, તે વીજભારની ઝડપ ક્ષેત્ર E અને ક્ષેત્ર B ના ગુણોત્તર જેટલી થાય છે। E અને B ના ગુણોત્તર જેટલી થાય છે, તો V બરાબર E by B, જેને કહેવામાં આવે છે વેગ સિલેક્ટર। શું કહે છે? વેગ સિલેક્ટર તરીકે તેને ઓળખવામાં આવે છે। ઓકે, ચલો ફટાફટ ઉતારી લો। ચલો હવે આપણે જઈએ આપણા મેઇન ટોપિક ઉપર, સાયક્લોટ્રોન, જે આપણો મેઇન ટોપિક છે લોરેન્ટ્ઝ બળ પછી। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એકદમ થિયોરેટિકલ ટોપિક છે। સાયક્લોટ્રોન એટલે શું? સાયક્લોટ્રોન, તો સાયક્લોટ્રોન નું કામ શું? તો ધ્યાનથી સમજો કે સાયક્લોટ્રોન નું કામ છે કોઈ વીજભારને પ્રવેગિત કરી ઊંચી ઝડપ આપવાનું। પ્રવેગિત કરી ઊંચી ઝડપ આપવાનું। ઊંચી ઝડપ આપવાથી શું થાય? તો કે આપણે સૂત્ર વાપરીએ, ગતિ ઊર્જા k બરાબર હાફ mv² થી જે ઊર્જા છે તે ઊર્જા પ્રચંડ વધી જાય। તો આ વધેલી ઊર્જાનો આપણે શું કરી શકીએ? તો કે આટલી બધી ઊર્જા હોય તો વીજભાર જે છે, કોઈ પણ પ્રકારનો વીજભાર એ કોઈ પરમાણુ કે ન્યુક્લિયસ માં
ઘૂસવા માટે સક્ષમ બને. સમજીએ આવું કેવી રીતે? તો ધારો કે મારી પાસે પરમાણુ છે, એની અંદર એક ન્યુક્લિયસ છે અને મારે આ ન્યુક્લિયસનો અભ્યાસ કરવો છે. એવામાં કોઈ પદાર્થ અથવા તો કોઈ ધન આયન જે છે, બરાબર, એને મારે ઘૂસાવવું છે. હવે ન્યુક્લિયસ પોતે કેવું છે? આખું ધન છે. ન્યુક્લિયસ ધન હોવાના કારણે ન્યુક્લિયસ આને અપાકર્ષણ આપે છે. અપાકર્ષણ આપે એટલે ચોક્કસ બળ લગાડે. અને કોઈ પણ બળને તોડવું હોય તો જરૂર શેની પડે? ઊર્જા. કોઈ પણ બળને તોડવું છે તો જરૂર શેની પડશે? ઊર્જાની. પ્રચંડ ઊર્જા સાથે હશે તો આ જે છે ને એ સીધો અંદર ઘૂસી જવાની કોશિશ કરશે. ચલો કદાચ છેક નથી ઘૂસતો, પણ એક્ઝેક્ટ આટલાથી પાછો આવે તો પણ આપણને એ ન્યુક્લિયસના ઘણા બધા ગુણધર્મો આપી શકે છે. ખાસ કરીને ન્યુક્લિયસના અને પરમાણુના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે વપરાય છે કે તમે ઊર્જા આપી છે, એ ઊર્જા જ્યારે અંદર જાય છે એ કેટલો નજીક જાય છે, ન્યુક્લિયસ એકદમ નજીક જાય છે, શું જાય છે, એના માટે. ખાસ કરીને આનો ઉપયોગ વધારે પડતો ક્યાં થાય છે એ હું તમને કહું. ખાસ કરીને આનો ઉપયોગ આપણે નામ સાંભળ્યું હશે, કદાચ કેમિસ્ટ્રીમાં આવ્યું હશે, રેડિયો એક્ટિવિટી માટે, કે જેની અંદર આપણે કોઈ ચોક્કસ વીજભારને કોઈ પદાર્થના ન્યુક્લિયસમાં ઘુસાડવાનો પ્રયત્ન કરીએ અને એ ન્યુક્લિયસમાં ઘુસાડીને એનું ન્યુક્લિયસ અસ્થિર બનાવીએ. ન્યુક્લિયસ અસ્થિર બને એટલે ઊર્જા બહાર કાઢે. ઓકે, ચલો કે વીજભાર એ કોઈ પરમાણુ કે ન્યુક્લિયસમાં ઘૂસવા માટે સક્ષમ બને અને એમાં રેડિયો એક્ટિવિટીનું સર્જન કરે. સૌથી પહેલા એ જોઈએ કે સાયક્લોટ્રોન હોય કેવું. તો સાયક્લોટ્રોનની બનાવટમાં એક પોલા ડી આકારના બે બોક્સને ખૂબ જ પાસે રાખો. ઓકે, હું દોરું છું. આ જે છે બે ડી છે. ઓકે, હવે આ ડી ની નીચે એક એસી સપ્લાય જોડવામાં આવે છે. કેમ જોડવામાં આવે છે એ સમજાવું છું. એસી, ઓલ્ટરનેટિંગ કરંટ. ઓકે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આપણે બતાવીએ છીએ. બરાબર, ચુંબકીય ક્ષેત્ર છે કે જે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે, એટલે કે ડી કરતા લંબ છે. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળો. આપણે એક ધન વીજભાર લો. શું લો? ધન વીજભાર લો. ઓકે, મેં અહીંયા એક ધન વીજભાર લીધું. આને નામ આપું છું D1, આને નામ આપું છું D2. ધન વીજભાર લો જે
d1 માં મૂકો, જેને આપણે શું કરીશું, d1 માં મૂકીશું. હવે એસી પ્રવાહને એવી રીતે સેટ કરવો કે જેથી d1 એ ધન બને. d1 કેવો બને, ધન બને. ચલો શરૂઆતમાં d1 ધન, તો d2 તેની સાપેક્ષે, જેથી d2 તેની સાપેક્ષે ઋણ અથવા તો નીચા સ્થિતિમાને આવેલ છે. નીચા સ્થિતિમાને આવેલ છે. હવે આપણે શું કરીએ છીએ એ ધ્યાનથી જુઓ. ઋણ છે આ વિભાગ, જે ધનને શું કરે છે, આકર્ષે છે. ધન વીજભાર d2 દ્વારા આકર્ષણ પામે. ધન વીજભાર d2 દ્વારા આકર્ષણ પામે, જેના કારણે આ વીજભાર, ધ્યાનથી જોજો, અહીંયા જે ક્ષેત્ર છે એ અત્યારે હાલ અહીંયા છે, આ રીતે જે આ લખ્યું છે એ આ છે, આ જે લખ્યું છે તે આ છે. અંદરના ભાગે કોઈ ક્ષેત્ર નથી, કારણ કે અંદરના ભાગે પોલાડી, પોલો મતલબ પોલો એટલે કે કવચ, કવચની અંદર ક્ષેત્ર હોતું નથી. ક્ષેત્ર ક્યાં હોય, એની સપાટી પર. ક્યાં હોય, એની સપાટી પર. તો આકર્ષણ પામે, જેથી ધન જે વીજભાર છે સીધો ક્યાં એન્ટ્રી મારે, d2 માં આવે. ક્યાં આવશે, d2 માં આવશે. આની જરૂર નથી એટલે અત્યારે હાલ ભૂસું છું આને. ઓકે, તો અહીંયાથી કૂદીને એ સીધો ક્યાં આવશે, ધન વીજભાર કૂદીને સીધો d2 માં જશે. હવે ધ્યાનથી સાંભળો. d2 ની સપાટી પર તે વીજભાર શું થશે, પ્રવેગિત થશે. કેમ, કારણ કે બળ લાગે છે. ક્યાં લાગે છે, આ બે વચ્ચેની પટ્ટીમાં. જેવું બળ લાગે એટલે એક્સલરેટ થાય, પ્રવેગિત થાય. પ્રવેગિત થશે એટલે શું થશે, જે વેગ છે તે વેગ વધશે. તે વેગ શું થશે, વધશે. ઓકે, હવે આગળ જોઈએ તો d2 ની સપાટી પર તે પ્રવેગિત થશે અને પ્રવેશશે ક્યાં, d2 માં. તો કે d2 ની જે અંદરની વાત કરીએ છીએ ત્યાં ધ્યાનથી જોજો હો, ત્યાં ક્ષેત્ર E બરાબર કેવું છે, 0 છે. કેમ, પોલો વિભાગ છે. પોલા વિભાગમાં અંદરના ભાગે ક્ષેત્ર શૂન્ય હોય. કયું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. હવે ધ્યાનથી જુઓ, ગતિ ક્યાં થાય છે, આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, આ દિશામાં. પરસ્પર એકબીજાને કેવા થયા, લંબ. એટલે કે અહીં જે V છે, V અને B પરસ્પર કેવા છે, લંબ. એનો મતલબ એ થયો કે જે ચુંબકીય બળ લાગે છે તે બળ અને વેગ પરસ્પર એકબીજાને કેવા થાય, લંબ. બળ અને વેગ એકબીજાને લંબ થાય તો યાદ રાખો ગતિ કઈ બને, વર્તુળમય ગતિ ધારણ કરે છે. કઈ ગતિ ધારણ કરે છે, વર્તુળમય ગતિ ધારણ કરે છે, જેના કારણે આ ભાઈ સીધા ગોળ ફરીને અહીંયા આવશે. હવે સાંભળજો,
ધ્યાનથી, જ્યારે આ ગોળ ફરીને આવશે કેટલી વારમાં આવશે તો હું તમને બતાવું. આ એસી સપ્લાય છે. ઓકે, આ એસી સપ્લાય જ્યારે ઉપરના ભાગે હશે ત્યારે એવું વિચારીએ કે આ ધન છે, બરાબર, તો એની સાપેક્ષે આ ઋણ થશે. ક્લિયર? હવે અડધું ચક્કર પૂરું થાય ત્યાં સુધીમાં આટલું કાર્ય પૂરું થાય. એસી નું અડધું ચક્કર પૂરું થાય એટલે આટલું કાર્ય પૂરું થાય. બીજું ચક્કર જેવું આવે એટલે કે આ જે નેગેટિવ છે તે પોઝિટિવ બને અને આ જે પોઝિટિવ છે તે નેગેટિવ બને. ફરીથી સાંભળજો ધ્યાનથી. તમારે બનાવવાનું નથી. આ જે ઓલ્ટરનેટિંગ કરંટ છે એ જ્યારે ઉપરના ભાગે હશે ત્યારે d1 ધન d2 તેની સાપેક્ષે ઋણ, પણ જ્યારે તે નીચેના ભાગે આવશે ત્યારે d2 ધન બની જશે અને d1 તેની સાપેક્ષે ઋણ હોય એટલે શું થાય? આકર્ષણ. વચ્ચેના ભાગે ક્ષેત્ર છે, ક્ષેત્ર છે એટલે એને પ્રવેગિત કરે. શું કરે? પ્રવેગિત કરે. હવે d2 જે છે, d2 માના ધન વીજભારને d2 માના ધન વીજભારને આપણે d1 ના ઋણ વીજભાર થી આકર્ષણ થશે. અને જેમ વાત થઈ તેમ આકર્ષણ થશે મતલબ કે બળ F લાગશે. F લાગે એટલે શું થાય? પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે શું થાય? પાછો વેગમાં વધારો થાય. બરાબર? ફરીથી આ જ પ્રક્રિયા જ્યારે પાછો d1 માં આવશે ત્યારે E બરાબર 0, v એ b ને લંબ, બળ એ v ને લંબ અને ફરીથી આની જે ગતિ છે એ વર્તુળની છે. જેવું d1 ની ધાર પર આવશે એક ચક્ર તમે જુઓ ધ્યાનથી પૂરું થઈ ગયું. એટલે કે આપણો જે ઓલ્ટરનેટિંગ કરંટ હતો, ફરી એકવાર જુઓ, આ જે ભાગ હતો એમાં d1 ધન હતો, અહીંયા જે ભાગ આવ્યો તેમાં d2 ધન હતું. એક ચક્કર એસી પ્રવાહનું પૂરું થયું તો એક ચક્કર આનું પણ પૂરું થઈ ગયું. ઓકે, હવે આગળ જઈએ તો જેવા આગળ જઈએ એટલે આની જે ધ્રુવીયતા છે એ પલટાઈ જશે. કેવી પલટાઈ જશે? તો કે આ ધન બનશે, આ ઋણ બનશે, જેના કારણે અહીંયાથી આકર્ષણ થશે અને એક બીજો સળાકતીન ધક્કો વાગશે. કયો ધક્કો? બળનો. શું થશે? પ્રવેગિત, જેનાથી વેગ વધે. ફરીથી પાછો, ફરીથી આમ, ફરીથી આમ, એમ સતત ચક્કર મારશે, ચક્કર મારશે. પણ એ લોકોએ શું કર્યું છે કે અહીંયા એક ડિટેક્ટર રાખ્યું છે. શું રાખ્યું છે? ડિટેક્ટર. જેનું કામ શું છે? તો એ ડિટેક્ટરનું કામ છે કે અહીંયા આવતા આવતા જે વેગ વધ્યો છે તે વેગ સાથે એને બહાર કાઢવો. તેને વેગ સાથે શું કરો? બહાર કાઢો. તો તમને એમ થાય સર આ ડિટેક્ટર અહીંયા છે તો ગમે તેથી બહાર ના કાઢે. ડિટેક્ટરની રેન્જ જ નાની રાખી છે. ડિટેક્ટરની રેન્જ કેટલી છે કે આટલા વિસ્તારની અંદર આવે તો જ એ એને ત્યાંથી વિચલિત કરે, એના સિવાય એ તેને ત્યાંથી વિચલિત કરી શકે નહીં. એટલે જેવો એના વિસ્તારમાં આવે એટલે સડસડાટ અહીંથી બહાર. તમને એમ થાય જરા બહાર જઈને ક્યાં જશે? બહાર જઈને જશે એના ટાર્ગેટ પર. ક્યાં જશે? એના ટાર્ગેટ પર. ટાર્ગેટ પર તે બોમ્બાર્ડ થશે. ટાર્ગેટ તરીકે ન્યુક્લિયસ હોઈ શકે, કોઈ પદાર્થ હોઈ શકે, જેવી કોઈની જેમાં બી આપણે એને અંદર નાખવાનો છે એ વસ્તુને ત્યાં મૂકી રાખવાની એટલે એની અંદર જતું રહે. તમને એમ થશે સર આમાંથી કેટલી ઝડપ વધી હશે? તો જોઈએ, આપણે જ્યારે આગળ ભણ્યા હતા ત્યારે એ જોયું હતું કે જ્યારે વર્તુળમય ગતિ થાય છે ત્યારે વર્તુળમય ગતિની ત્રિજ્યા r બરાબર mv છેદમાં qb હતો. એટલે કે r ચલે છે v. જેમ જેમ ત્રિજ્યા વધે તેમ તેમ વેગ વધે.
જેમ જેમ ત્રિજ્યા વધતી જશે તેમ તેમ વેગ શું થશે? વધતો જશે. ઓકે, હવે આગળ જોઈએ. ગતિ ઊર્જા k બરાબર હાફ mv² is equals to q square b square r square by 2m. તો ગતિ ઊર્જા તો r square ના સમપ્રમાણમાં વધે. એટલે ગતિ ઊર્જામાં જે વધારો છે એ એકદમ પ્રચંડ થશે. કેવો થશે? એકદમ પ્રચંડ થશે. અહીંયા વેગ ખૂબ જ વધારે વધી જશે અને અહીંયા જે સ્થિતિમાન લગાડીશું તે પણ બહુ ઊંચું સ્થિતિમાન. ઓકે, અહીંયા જે સ્થિતિમાન હશે તે પણ આપણે લખીએ ઊંચો પીડી હશે. શું હશે? ઊંચો પીડી હશે, ઊંચું સ્થિતિમાન હશે. તો આ રીતે તમારું સાયક્લોટ્રોન કામ કરશે. ઓકે, કે જેમ જેમ ત્રિજ્યા વધશે એમ v/qb r ચલે છે v. હવે આપણે વાત કરીએ કે ભાઈ v is equals to 2 pi r/t માટે v/r is equals to 2 pi by t. v/r એટલે થાય qb/m. qb/m is equals to omega. તો આમ કોણીય આવૃત્તિ qb/m આમ કોણીય આવૃત્તિ એ ઓમેગા છે. જે ઝડપ અને ત્રિજ્યાથી કેવી છે? સ્વતંત્ર છે. જે ઝડપ અને ત્રિજ્યાથી કેવી છે? સ્વતંત્ર છે. એનો મતલબ એમ થયો કે અહીંયા તમારી જે આવૃત્તિ છે, જે તમારો આવર્તકાળ છે તે અચળ રહેવો જોઈએ. કેવી રીતે? શરૂઆતનું ચક્કર નાનું છે. ધારો કે શરૂઆતનું ચક્કર મારતા 3 મિલિસેકન્ડ થાય. કે ધારો કે 3 મિલિસેકન્ડ. તો આ જે છેલ્લું ચક્કર છે ને એ છેલ્લું ચક્કર મોટું મારતા પણ તેને 3 મિલિસેકન્ડ જ થવી જોઈએ. કારણ કે ભલે ચક્કર મોટું થયું પણ તમે ઝડપ બી વધી, જેના કારણે તમારો સમયગાળો જે છે તે જળવાઈ રહેવો જોઈએ, તે બદલાવવો જોઈએ નહીં. ઓકે, ક્લિયર? હવે જુઓ કેટલીક તકલીફો બી અહીંયા છે. કેવી તકલીફો છે? તો કે આ જે એસી હર્ટ્ઝની આવૃત્તિ છે, જેને આપણે ગોળ 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 ફેરવીએ છીએ, ત્યારે આની આવૃત્તિ છે ગીગાહર્ટ્ઝમાં પહોંચી જાય છે ગીગાહર્ટ્ઝ. ગીગાહર્ટ્ઝમાં પહોંચી જવાના કારણે એટલી ઊંચી આવૃત્તિ સાથેનું કામ લેવું અઘરું છે. સેકન્ડ, આપણે વાત કરી કે બી ચલે છે બી. અહીંયા સતત ચુંબકીય ક્ષેત્રને અચળ જાળવી રાખવું એટલે કે નિયમિત જાળવી રાખવું એ પણ એક મોટી ચેલેન્જ બને છે. અચળ જાળવી રાખવું એટલે કે મોટી મૂલ્યનું રાખવું, અથવા તો એવું કહીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બદલાવું ના જોઈએ. ચુંબકીય ક્ષેત્ર બદલાવું જોઈએ નહીં. એવું ચુંબકીય ક્ષેત્ર રાખવું પણ એક મોટી ચેલેન્જ બની જાય છે. સાથે સાથે જેમ જેમ ત્રિજ્યા વધે તેમ તેમ વેગ વધે. ત્રિજ્યા વધે વેગ વધે, ત્રિજ્યા વધે વેગ વધે. વેગ એટલો બધો બી ના વધી જાય કે જેની સીધી અસર આના પર થાય. એ તો વ્યક્તિ સ્વતંત્ર છે, એના પર કેવી રીતે અસર થાય? તો એના માટે એક સૂત્ર છે, m is equals to m0 under root of 1 minus v square by c square. m0 ને આપણે સ્થિર દળ કહીએ છીએ. ઓકે, સામાન્ય રીતે c નું મૂલ્ય એટલે કે પ્રકાશની ઝડપની સામે v tends to 0 જ કહેવાય. v કેવો કહેવાય? tends to 0. જેના કારણે આ જે ગુણોત્તર છે એ લગભગ 0 બને અને દર વખતે m બરાબર m0 મળે. પણ ધારો કે કોઈ કારણસર તમારો વેગ વધતો ખાસો મોટો વધી ગયો અને આ ગુણોત્તર જે છે તે 0 કરતા ખાસો મોટો બની જશે. ધારો કે એમ કહું કે v એટલે 10 ની 8 ઘાત થઈ ગયો, સોરી 10 ની 7 ઘાત, અને c એટલે 10 ની 8 ઘાત. તો 1/10 એટલે 1/100 એટલે કહેવાય 0.01. તો 1 minus 0.01 is equal to 0.99, જેના કારણે m greater than m0 થઈ જાય. હું એવું નહીં કહેવા માંગતો કે શું થાય, કેવું થાય. હું એમ કહેવા માંગુ છું કે આ m બદલાશે તો ઓમેગા બદલાશે,
ઓમેગા બદલાશે તો આવર્તકાળ બદલાશે, આવર્તકાળ બદલાશે તો આવૃત્તિ બદલાશે, આવૃત્તિ બદલાશે તો આ એસી સપ્લાયને પોતાની આવૃત્તિને બેલેન્સ કરવી પડશે. આપણે જેમ વાત થઈ તેમ એસી નું એક ચક્કર પૂરું થાય એટલે આનું એક ચક્કર પૂરું થાય, ઇવન એસી નું અડધું બી પૂરું થાય તો આનું અડધું પૂરું થવું જોઈએ. ઓકે, તો આ છે આખી મેઇન વાત, આખી મેઇન ચર્ચા. આ છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોનનું મૂળ કામ છે વીજભારને પ્રવેગિત કરવાનું. એક લાંબા અંતરથી પ્રવેગિત ના થાય એટલે આપણે એને વર્તુળમય ગતિથી પ્રવેગિત કરાવીએ છીએ, ઝડપ વધારીને, જેથી એક નાની રચનામાં આપણે ખૂબ જ ઊંચો વેગ મળે, 1000 10,000 સુધી. પણ એટલો બી ઊંચો નહીં લઈ જવાનો કે જેના કારણે અહીંયા આખી કોણીય આવૃત્તિ બદલાય. આ અચળ મૂલ્ય ધરાવે છે, આનો સ્ટેપ અપ ના કરાય. જેમ કે આપણા ઘરે જે આવૃત્તિ આવે છે 50 હર્ટ્ઝ આવે છે, તો એ 50 હર્ટ્ઝ બેસ્ટ, વેરી ગુડ, વેરી ઇનફ. પછી એને આપણે એવા સેટઅપમાં નાખીએ કે ઘડીમાં 50 જોઈએ, ઘડીમાં 60 જોઈએ, ઘડીમાં 70 જોઈએ, ઘડીમાં 80 જોઈએ, તો એ શક્ય નહીં થાય, અથવા તો નીચે આવવાની થાય તો એ આપણા સાધનને જ ખરાબ કરશે. હંમેશા સાધન એક જ આવૃત્તિ પર કામ કરવું જોઈએ, આવૃત્તિ બદલાય તો સાધન ખરાબ થઈ જશે. ઓકે, તો આ છે સાયક્લોટ્રોન. લખી લો. ઉદાહરણ નંબર 4. એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા કેટલું ચુંબકીય ક્ષેત્ર જોઈએ? તો અહીંયા આપેલું શું છે? આવૃત્તિ. ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલ કિરણાવલીની ગતિ ઊર્જા કેટલી થશે? અને એ પણ આપણે મેગા ઇલેક્ટ્રિક વોટમાં શોધવાની છે. તો સૌથી પહેલા જોઈએ, સૌથી પહેલા આપેલું શું છે? તો કે આવૃત્તિ. તો આપણે એક કામ કરીએ, કોણીય આવૃત્તિનું જે સૂત્ર છે કે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર QB છેદમાં m. તો માટે ઓમેગા બરાબર 2 પાઈ મ્યુ QB છેદમાં m. b ને શોધવાના છે તો b ને કરતા બનાવો તો m સામે ગુણાય 2 પાઈ m મ્યુ બાય q. 2 3.14 1.67 10 ની માઈનસ 27 10 મેગાહર્ટ્ઝ 10 ની 7 ઘાત ભાગ્યા 1.6 10 ની માઈનસ 19 6.55 10 ની માઈનસ 1 તો થાય 0.655 અથવા તો 0.66 ટેસ્લા. ઓકે, હવે ગતિ ઊર્જા શોધવી છે તો ગતિ ઊર્જા શોધવા માટે તમારી પાસે ઝડપ હોવી જરૂરી છે. શું હોવું જરૂરી છે? ઝડપ. તો આપણે એક કામ કરીએ, ગતિ ઊર્જા k is equals to half mv². v બરાબર 2 પાઈ r બાય t હોલ સ્ક્વેર. 4 પાઈ સ્ક્વેર r સ્ક્વેર. t એટલે આવૃત્તિ, t એટલે આવૃત્તિ નો સ્ક્વેર. તો ગતિ ઊર્જા k બરાબર હાફ 1.67 10 ની માઈનસ 27 ગુણ્યા 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા 60 સેન્ટીમીટર 0.6 મીટર ગુણ્યા 10 ની 7. ઓકે, તો લમસમ મેં ગણતરી કરી છે એ પ્રમાણે જવાબ આવ્યો છે કંઈક 11.93 10 ની માઈનસ 13. પણ શેમાં? જૂલમાં. આપણે જવાબ શેમાં જોઈએ છીએ? મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં. તો જૂલમાંથી મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં જવું હોય તો 1.6 10 ની માઈનસ 19 વડે ભાગો
7.45 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ, આને કહેવાય મેગા 45 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, 7.45 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. તો આ છે તમારો ઉદાહરણ નંબર 4.